જામનગરના કાલાવડમાં સ્પિનિંગ મિલમાં આગ લાગવાની ઘટના બની છે। 10 કલાક બાદ પણ આગ બેકાબૂ જોવા મળી રહી છે। જામનગર અને રાજકોટ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે। સતત 10 કલાકથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। સતત છેલ્લા 10 કલાકથી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। જામનગર અને રાજકોટ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવે છે। મિલમાં લાગેલી આગ 10 કલાક બાદ પણ બેકાબૂ જોવા મળી રહી છે। જામનગરના કાલાવડનો આ બનાવ છે, જ્યાં કાલાવડમાં સ્પિનિંગ મિલમાં આગ લાગવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો કાલાવડમાં સ્પિનિંગ મિલમાં આગ લાગી ગઈ છે, તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે આગના બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે જામનગર અને આ સાથે રાજકોટ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી છે। મિલમાં લાગેલી આગ 10 કલાક બાદ પણ બેકાબૂ જોવા મળી રહી છે। સતત છેલ્લા 10 કલાકથી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। તો સ્પિનિંગ મિલમાં આગ લાગી ગઈ છે। કાલાવાડમાં સ્પિનિંગ મિલમાં આગ લાગી હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવે છે। છેલ્લા 10 કલાકથી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે જામનગર અને આ સાથે રાજકોટ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવે છે। મિલમાં લાગેલી આગ 10 કલાક બાદ પણ બેકાબૂ જોવા મળી રહી છે।